स्वाध्याय 5.1 में एक्जाम्पल 14 सुधी આપણે આયા હતા। આગળના એક્ઝામ્પલ લઈએ તો હવે એક્ઝામ્પલ નંબર 17 એક્ઝામ્પલ નંબર 17 આપણને fx આપેલા છે કે fx = બે વિધેયો આપેલા છે ax + 1 અને bx + 3। આવા બે વિધેય છે ax + 1 અને બીજું વિધેય છે bx + 3। આવા બે વિધેયો છે x < 3, x એ 3 અને 3 થી નાના છે અને x < 3। આ શું આપેલું છે x f એ અહીંયા એવું આપેલું છે જો અહીં f એ x બરાબર 3 આગળ સતત છે, આગળ શું આપ્યું છે સતત છે, એના આગળ સતત છે f એ x બરાબર 3 આગળ સતત છે તો a અને b વચ્ચેનો સંબંધ શોધો। તો પ્રશ્ન એવો છે તો a અને b વચ્ચેનો સંબંધ શોધો। b વચ્ચેનો સંબંધ શોધો અથવા a અને b શોધો। આપણને કોઈ રીતે આ રીતે પૂછી શકે તો આવો એક્ઝામ્પલ સતત આપી દીધું છે। અહીંયા સતત સાબિત કરવાનું નથી, આપણે અહીંથી શરૂઆત કરીએ કે f એ x બરાબર 3 આગળ સતત છે, એના આગળ શું છે સતત છે, ચકાસવાનું નથી સતત। આપણે ખબર લખતા કે x બરાબર 3 આગળ સાતત્ય ચકાસીશું, એ ચકાસીશું નહીં। અહીંયા f એ x બરાબર 3 આગળ સતત છે જ અને સતત હોય માટે આવું લખી શકાય કે માટે કરીને લિમિટ તમે જે લખતા હોય એ x → 3 પ્લસ fx = લિમિટ શું લખાય તો લિમિટ x → 3 માઇનસ fx = f(3) થાય। આવું થાય। આ સોલ્વ કરવા નહીં બેસવાનું, જમણી બાજુનું લક્ષ સોલ્વ કરીએ, ડાબી બાજુનું લક્ષ સોલ્વ કરીએ અને આ મૂલ્ય શોધીએ 3નું f આગળ, એ બધું ચેક કરવા બેસવાનું નથી। અહીંયા આપણે જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ અને f(3) એ સરખા થાય। એનું કારણ શું કે આ વિધેય સતત આપી દીધું છે, સતત સાબિત કરવાનું નથી। તો માટે કરીને અહીંયા લખીએ તો શું લખીએ કે લિમિટ અહીંયા હું લખું x → 3 પ્લસ તો x ની કિંમત 3 થી મોટી હોય એવું વિધેય કયું આવશે તો bx + 3 આવશે। તો લખી દઈએ અહીંયા શું મળશે તો bx + 3 બરાબર કરીને લખીએ લિમિટ શું લખીએ તો x → 3 માઇનસ x ની કિંમત કેવી લખીએ 3 થી નાની તો આ વિધેય આવશે ax + 1 શું લખીએ ax + 1 અને બરાબર 3 આગળ તો બરાબર 3 આગળ ફરી એનું વિધેય આવે છે એટલે આપણે લેતા નથી। તો આ ધ્યાનમાં લેવાનું નહીં, કોઈ જરૂર છે નહીં, બરાબર। કેમ કે જો x બરાબર 3 તો x બરાબર 3 આગળ ax + 1 આવશે જે આવી ગયું છે, તો ફરી આપણે ધ્યાનમાં લેતા નથી। તો માટે કરીને લખવાનું લિમિટ આપી દઈએ x ની જગ્યાએ 3, તો x ની જગ્યાએ અહીંયા 3 લિમિટ આપીએ એટલે શું થાય છે એ ચેક કરીએ આપણે। તો ચલો x ની જગ્યાએ 3 આપીએ એટલે આ કેવું થઈ જશે તો આ 3b + 3 થઈ જશે અને x ની જગ્યાએ તમે અહીંયા 3 આપો તો 3a + 1 કેટલું થઈ જશે 3a + 1 થઈ જશે, બરાબર છે। તો માટે અહીંયા લખી શકાય એવું આવ્યું તો 3b + 3 = 3a + 1 માટે કરીને લખી શકાય કે 3b માં આપણે જે સંબંધ છે
તો માટે કરીને આપણે એવું લખી શકીએ, ગમે તેને અહીંયા કરતા બનાવી દઈએ તો આવું લખાય કે 3b ઇઝ ઇક્વલ ટુ 3a પ્લસ 1 માઇનસ 3. માટે કરીને લખાય 3b ઇઝ ઇક્વલ ટુ 3a માઇનસ 2. માટે કરીને લખીએ કે b ઇઝ ઇક્વલ ટુ શું આવે, તો b ઇઝ ઇક્વલ ટુ 3 ના ભાગાકારમાં લઈ લઈએ તો કેવું આવશે 3a અપોનમાં 3 માઇનસ 2 અપોનમાં 3. માઇનસ કેવું આવશે 2 અપોનમાં 3 એટલે b બરાબર કેવું આવશે તો a માઇનસ, તો આ b નો a સાથેનો એક સંબંધ છે એમ કહેવાય. બરાબર, તો આ b અને જે a અને b વચ્ચેનો સંબંધ છે લખી શકાય જે a અને b વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. દર્શાવતું એક સમીકરણ છે. તો આ પ્રમાણે આપણે સંબંધ શોધી સાતત્ય આપ્યું છે, સાતત્યના આધારે આપણે લખી શકીએ. એવો બીજો એક્ઝામ્પલ હવે લઈએ. આપણે સીધા જઈએ એક્ઝામ્પલ નંબર 26 ઉપર. આવું પૂછશે ભાઈ કે જો f એ x બરાબર π/2 આગળ સતત હોય, શું હોય સતત હોય તો k શોધો. એમ શું પૂછાશે તો k શોધો. આપણે k શોધવાનો થાય. અહીંયા વિધેય f એ સતત આપી દેજો, સતત સાબિત કરવાનું નથી. તો આપણે અહીં લખીએ કે f એ આપણે લખીએ કે f એ x બરાબર π/2 આગળ સતત છે. આગળ શું છે સતત છે. સાતત્ય સાબિત કરવાનું નથી, એનું ડાબી જમણી બાજુનું લક્ષ. તો f એ x બરાબર π/2 આગળ સતત છે. તો માટે આવું લખી શકાય કે એનું જમણી બાજુનું જે લક્ષ લખો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 પ્લસ fx કરો, બરાબર કરીને તમે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 માઇનસ fx કરો અને f ઓફ π/2 થાય. આનું કારણ શું તો f એ સતત છે. ચલો માટે લખી દઈએ. વિધેયોની પસંદગી કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 પ્લસ x ની કિંમત કેવી π/2 થી મોટી. હવે અહીંયા તમે આ ખાસ ધ્યાન રાખજો, મેં આ વિધેય વાપર્યું છે. આમ તો અસમતા નથી એટલે તમે આ વિધેય ના વાપરો તો ચાલે, પણ ધારો કે તમે આ વાપરી દીધું તો x ની કિંમત π/2 થી મોટી, તો આનો અર્થ એવો થાય કે x π/2 નથી. હવે આ x π/2 નથી એટલે આનો અર્થ એવો થાય કે આ x એ π/2 થી મોટા હશે અથવા x એ π/2 થી નાના હશે, આવો અર્થ થાય. તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 પ્લસ એટલે π/2 થી મોટી એટલે આ વિધેય આવશે. કયું આવશે k cos x અને π-2x. બરાબર છે. π/2 થી નાનું તો એનું એ જ વિધેય આવશે. તમે જુઓ π/2 એનું એ જ વિધેય આવશે k cos x π-2 અને f ઓફ π/2 બરાબર π/2 આગળ કયું આવશે તો 3 આવશે. કે જ્યારે π/2 હોય x ની કિંમત ત્યારે fx કેટલું છે 3 છે. તો આ બંને સરખા છે. આવા બંને સરખા હોય એટલે ગમે તે એક જ લેવાનું. તો માટે કરીને લખી શકાય ગમે તે એક લઈ લઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 પ્લસ k cos x π-2x બરાબર આ બે એકના એક જ થાય. આમ જમણી બાજુનું ડાબી બાજુનું કર્યું પણ જ્યારે એનું લક્ષ શોધીએ એટલે અહીંયા π/2 આગળ શોધશો ને અહીંયા π/2 એટલે બંનેની કિંમત સરખી મળે. તો બંનેની કિંમત સરખી મળે એટલે આપણે ગમે તે એક લઈને 3 સાથે સરખાય. તો જુઓ આમાં તમે આવું પરિણામ જાણો છો. કયું પરિણામ જાણો છો
કે આપણે આને સાઇનમાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો લિમિટ આવું લખાય x ટેન્ડ્સ ટુ π/2 પ્લસ કે કોસના આપણે લખી દઈએ સાઇન, શામાં ફેરવી દઈએ સાઇન π/2 માઇનસ એક્સ. તો નીચે એ પ્રમાણે કામ તમે કરી શકો કે જો બે કોમન લઈ લઈએ તો બે કોમન લઈ લઈએ એટલે π/2 માઇનસ શું થઈ જાય એક્સ. આવું કેમ કર્યું તો આપણને ખબર કે sin x upon x હોય તો એનું લક્ષ 1 થાય છે. તો બરાબર 3 શું કામ અહીંયા ગોઠવ્યું તો આવું ગોઠવ્યું આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x એનું લક્ષ કેટલું થાય 1. એનો ઉપયોગ કરવા માટે આપણે આ કામ કર્યું. તો હવે તમે સમજી શકો છો કે આ કોસને આપણે સાઇનમાં લખ્યું તો સાઇન અહીંયા જે હોય x હોય એવો છેદમાં x હોવો જોઈએ. તો આ સાઇન x છે π/2 માઇનસ એક્સ એવો જ છેદમાં π/2 માઇનસ એક્સ આપણે લાયા બે કોમન લીધું ત્યારે. એટલે હવે આ sin x upon x 1 થઈ જશે. એ શું થઈ જશે 1 થઈ. તો k નું લક્ષ કે થાય 2 અચળ છે 2 નું લક્ષ 2 થાય. બાકી વધ્યું શું તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 પ્લસ શું હશે તો સાઇન π/2 માઇનસ એક્સ અપોનમાં π/2 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3. તો હવે sin x upon x થયું આવું sin x upon x જેવું દેખાય છે. અહીંયા જેટલા x છે એટલા છેદમાં છે. અહીં જેટલું સાઇનની બાજુમાં જેટલું પદ હોય એટલું છેદમાં હોય એટલે 1 થઈ જાય. તો એનું લક્ષ આખું 1 થઈ ગયું. એટલે શું આવશે k/2 ગુણ્યા 1 બરાબર 3. એનો અર્થ કે k/2 ઇઝ ઇક્વલ ટુ 3. માટે k ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે 6. અને કોઈ અહીંયા ડાબી બાજુ જમણી બાજુનું ના લે કારણ કે અસમતાઓ આપી નથી. આ રીતે ગણત હોય ચાલે. ઓર કરીને જો x ની અસમતાઓ નથી અને જ્યારે x ની અસમતાઓ ન હોય ત્યારે આપણે શું કરવાનું સીધું આ પરિણામ વાપરવાનું લિમિટ ડાબી બાજુ જમણી બાજુનું લેવાનું નહીં. x ટેન્ડ્સ ટુ π/2 f of x is equal to f of π/2. સીધું ડાબી બાજુ જમણી બાજુનું વાપરવાનું નહીં. માટે કરીને લખાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2. તો π/2 માટે વિચારીએ તો આ વિધેય લેવાનું k cos x જે fx છે એ k cos x π-2x અને f of π/2 આગળ કેટલા તો 3. પછી ઉપર પ્રમાણે ગણતરી કરવી સેમ ટુ સેમ ઉપર મુજબ ગણતરી કરવી. ઉપર મુજબ શું કરવી તો ગણતરી કરવી. તો આ રીતે પણ આપણે ગણી શકીએ. તો આ એક્ઝામ કે ભાઈ fx ઇઝ ઇક્વલ ટુ શું છે તો fx ઇઝ ઇક્વલ ટુ kx² છે અને 3 છે. ખૂબ સહેલું છે. શું આપેલું છે x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 અને x બરાબર 2. x ઇઝ ગ્રેટર ધેન. શું કહે છે f એ અહીંયા એ રીતે જ આપેલું છે કે f એ x બરાબર 2 આગળ સતત હોય તો કે શોધો. જો f એ કોના આગળ x બરાબર 2 આગળ સતત છે તો કે શોધો. તો શું શોધો કે તો આપણે આમાં કે શોધવાનો થાય તો લખીએ કે f એ શું લખીશું f એ x બરાબર 2 આગળ શું છે તો સતત છે. ચલો f એ x બરાબર 2 આગળ સતત છે માટે સીધી સાતત્યની વ્યાખ્યા અહીંયા x ની અસમતાઓ આપેલી છે અને અસમતાઓ આપી હોય એટલે ડાબું જમણું લેવાનું. તો લિમિટ શું લખીશું x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ
શું આવશે? एक्सिस टेन्स टू 2 माइनस एफ एक्स इज इक्वल टू શું લખીશું? એફ ઓફ 2 થાય. સાબિત કરવા બેસવાનું નહીં, આ થાય માટે કરીને લખીએ લિમિટ. ચલો एक्सिस टेन्स टू 2 प्लस एक्स ની કિંમત 2 થી મોટી લઈએ, કયું વિધેય આવશે? તો 3 આવશે. बराबर કરીને લખીએ લિમિટ एक्सिस टेन्स टू 2 माइनस एक्स ની કિંમત 2 થી નાની કે एक्स स्क्वेर વિધેય આવશે fx ની જગ્યાએ અને બરાબર 2 આગળ પાછું શું આવે છે? kx સ્ક્વેર આવે છે. એટલે લખવું તો આ રીતે લખી શકાય, પણ એને લખવાનો કોઈ અર્થ રહેતો નથી, કારણ કે 2 આગળ પાછું kx સ્ક્વેર આવે છે એટલે તમે ન લ્યો તો ચાલે. તો માટે કરીને લખીએ લિમિટ एक्सिस टेन्स टू 2 सॉरी આનું લક્ષ 3 થઈ જશે. અહીંયા લિમિટ આપી દઈએ 2 તો k ઇન્ટુ શું થઈ જશે? 2 નો વર્ગ થઈ જશે. માટે કરીને લખીએ 3 ઇઝ ઇક્વલ ટુ 4k થાય, માટે k ઇઝ ઇક્વલ ટુ 3/4. તો જો એકનું એક વિધેય બીજી વાર આવતું તો લેવાનો પ્રશ્ન રહેતો નથી. હજી સુધી ખબર ન પડે તો એક બીજો દાખલો લઈએ, 28મો લઈએ કે fx ઇઝ ઇક્વલ ટુ 2 વિધેયો આપેલા છે, કયા કયા છે લખી દઈએ. kx પ્લસ 1 અને cos x. આ ક્યારે kx પ્લસ 1 અને cos x છે. x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ અને x ઇઝ ગ્રેટર ધેન પાઈ. બરાબર સમજો. fx ઇઝ ઇક્વલ ટુ kx પ્લસ 1 કે જ્યારે x ની કિંમત પાઈ અને પાઈ થી નાની હોય, x ની કિંમત પાઈ થી મોટી હોય ત્યારે fx ઇઝ ઇક્વલ ટુ cos x. f એ જો અહીંયા આપેલું છે f એ x બરાબર પાઈ આગળ કેવું છે? સતત છે તો કે શોધો. સતત છે તો શું શોધો? કે શોધો. તો સતત આપેલું છે માટે અહીંયા લખીએ કે f, પેલું આપણે લખીએ કે f એ કોના આગળ? તો x બરાબર પાઈ આગળ કેવું છે? તો સતત છે. ચલો f એ x બરાબર પાઈ આગળ સતત છે માટે કરીને અહીંયા લખી શકાય. આ સમતાઓ હોવાથી એનું જમણી બાજુનું લક્ષ શું લખાય? લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ પાઈ થાય. સતત હોવાથી એનું જમણી બાજુનું લક્ષ વિધેયનું, ડાબી બાજુનું અને f આગળ એનું મૂલ્ય સરખું થાય માટે કરીને લખીએ લિમિટ एक्सिस टेन्स टू पाई प्लस. चलो fx ની પસંદગી કરીએ. x ની કિંમત પાઈ થી મોટી હોય તો cos x આવશે, તો અહીંયા વિધેય લખી દઈએ cos x. ચલો લિમિટ x ની કિંમત પાઈ થી નાની હોય કે x પ્લસ 1 આવશે અને બરાબર પાઈ આગળ પાછું kx પ્લસ 1 આવે એટલે લેતા નથી, ના લઈએ તો ચાલે. આ બે સમીકરણ મળી જશે. તો લિમિટ આપી દઈએ. શું આપીએ? x ની જગ્યાએ પાઈ આપી દઈએ તો કેવું આવશે? અહીંયા cos પાઈ આવે, અહીંયા x ની જગ્યાએ પાઈ આપી દઈએ તો k ઇન્ટુ શું આવશે? પાઈ આવશે પ્લસ 1 આવશે. cos પાઈ ની કિંમત કેટલી થાય આપણને ખબર હોવી જોઈએ. તો cos પાઈ ની કિંમત થશે -1. આવડવું જોઈએ. ના આવડતું હોય તો અહીંયા લખી દઈએ એકવાર. આ એકમ વર્તુળ આપણને ખબર છે. અહીંયા 0 આગળ 1 0 આવે
અને અહીંયા પાઈ આગળ -1 આવે તો એ પ્રમાણે અહીંયા કોસની કિંમત 1 છે અને અહીંયા કોસની કિંમત -1 છે. બરાબર કરીને લખીએ તો k પાઈ +1 માટે -1 ઇઝ ઇક્વલ ટુ k પાઈ માટે k પાઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે -2. એનો અર્થ કે k ઇઝ ઇક્વલ ટુ -2/પાઈ થાય. તો આ રીતે આપણે k શોધી શકીએ. તો આ સાતત્યના દાખલામાં આપણને બરાબર ખ્યાલ હોવો જોઈએ. ચલો આપેલા બિંદુઓ આગળ સતત હોય, આપેલા બિંદુઓ આગળ સતત છે તો શું શોધો? a અને b શોધો. તો a અને b શોધો. હવે અહીંયા કીધું નથી આ કોની આગળ સતત છે, એમ આપણે આગળ એક્ઝામ્પલ ગણ્યા એમાં કીધું હતું કે ભાઈ આની આગળ સતત છે. આમાં પ્રશ્ન એવો છે કે f એ આપેલા બિંદુઓ આગળ સતત હોય તો a અને b શોધો. તો પહેલી એક વસ્તુ ક્લિયર છે કે અહીંયા લઈ લઈએ કે f એ સૌ પ્રથમ એવું લઈએ આપણે આગળ શીખ્યા હતા એ પ્રમાણે f એ બંનેમાં સરખો અંક કયો છે, સંખ્યા જોઈએ તો 2 છે. તો f એ x બરાબર 2 આગળ સતત છે. પહેલું આ લઈએ, f એ x બરાબર 2 આગળ સતત છે. ફર્સ્ટ ટાઈમ આ લઈએ, કારણ કે શું છે અહીંયા આપણને આપણે કયા બિંદુઓ આગળ સતત છે એવો ઉલ્લેખ કર્યો નથી, તો અહીંયા ધ્યાન રાખવાનું. એક 2 આગળ સતત છે અને બીજું 10 આગળ સતત. પહેલું આપણે 2 આગળ સતત છે માટે લખી શકીએ, આવું લખાય લિમિટ x ટેન્ડ્સ ટુ 2 + fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ 2 થાય, જેનું જમણી બાજુનું લક્ષ ડાબી બાજુનું લક્ષ બરાબર f ઓફ 2 લખાય. વિધેયો મૂકી દઈએ તો માટે કરીને લખીએ લિમિટ x ઇઝ ટેન્ડ્સ ટુ 2 + x ની કિંમત કેવી? 2 થી મોટી. ચલો x ની કિંમત 2 થી મોટી હોય, આ x 2 થી મોટા વિધેય કયું છે તો લખી દઈએ. ચલો ax + b બરાબર કરીને લખીએ લિમિટ x ની કિંમત 2 થી નાની હોય તો આ x 2 થી નાના છે મૂકી દઈએ 5 અને બરાબર 2 આગળ. તો બરાબર 2 આગળ તમે જુઓ ફરી 5 આવે છે એટલે આપણે લઈશું નહીં. લક્ષ આપી દઈએ x ની જગ્યાએ 2 આપી દઈએ તો અહીંયા શું આવશે 2a + b. લિમિટ કોની જગ્યાએ આપવાની? x ની જગ્યાએ 2 મૂકો આમાં એટલે 2a + b. 5 કોન્સ્ટન્ટ છે એટલે એનું લક્ષ 5 થાય. તો માટે આ કેવું આવ્યું 2a + b ઇઝ ઇક્વલ ટુ 5. આવું આપણને એક સમીકરણ આના ઉપરથી. એવું ને એવું આપણે શું લખીશું બીજું કે f એ તમે જુઓ x બરાબર 10 આગળ સતત છે, તો f ઓફ 10 આગળ કયું આવશે 21, એટલે એનું એ વિધેય બીજી વાર લેવાનું. તો આનું લક્ષ કેટલું થશે 21 થશે. x ની જગ્યાએ 10 લિમિટ આપી દો તો 10 a + b થશે, માટે આ પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને 2 ને ઉકેલી દઈએ તો પરિણામ 1 અને 2 ને ઉકેલતા ચલો પરિણામ 1 અને 2 ને ઉકેલીએ તો પરિણામ 1 શું છે 2a + b ઇઝ ઇક્વલ ટુ 5. પરિણામ 2 શું છે 10a + b ઇઝ ઇક્વલ ટુ 21. તો આ માઇનસ 2a માંથી 10 જાય એટલે -8 બરાબર 21 માંથી 15 જાય એટલે -16. માટે a ઇઝ ઇક્વલ ટુ 16/8 થાય, એટલે a ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે તો 2.
એ બરાબર 2 છે અને સમીકરણ 1 માં મૂકી દઈએ તો એક ઇમ્પ્લાઇઝ શું છે 2a plus b 2a plus b is equal to 5 એની જગ્યાએ 2 મૂકી દઈએ b is equal to 5 માટે 4 plus b is equal to 5 માટે b is equal to 5 minus 4 માટે b is equal to 1 આ રીતે આપણે a અને b શોધી શકીએ. ઓકે.